સુરતમાં પાનના ગલ્લામાં લૂંટ ચલાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ઉત્તરાયણ પોલીસ. સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી પર લગામ લગાવતા સુરત પોલીસ સતત કાર્યરત છે, ત્યારે ઉત્તરાયણ પોલીસને એક મોટી સફળતા મળી છે. પાનના ગલ્લામાં લૂંટ ચલાવનાર એક આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો. ઘટનાની વિગત એવી છે કે સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે લૂંટ અને ચોરીના ગુનાને ઉકેલવા કવાયત હાથ ધરી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને ઝડપી પાડ્યો. ઝડપાયેલા આરોપીનું નામ સૂર્યદેવ ભરતભાઈ વિરડિયા છે, જે મૂળ અમરેલીનો વતની છે અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે. આરોપીએ ગત તારીખ 15-16 માર્ચ 2026ના રોજ મોટા વરાછા વિસ્તારમાં આવેલી ભગતની ચા નામની દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આરોપીએ તેના કારીગરને ધમકાવીને કેબિનમાંથી અલગ-અલગ બ્રાન્ડની સિગારેટના 15,000 રૂપિયાના વધુની પેકેટોની ચોરી કરી. આ કામગીરીમાં પીઆઈ HR ગોસ્વામી, PSI NG પટેલ, સર્વેલન્સ સ્ટાફના RD ઘાગલ તેમજ અન્ય કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત.